માં તમે આવો ને આવો ને ઓબા લુગડું ફાટ્યું હોય ને હોધનારા જગત ના મળી જાય કોકનું કરમ ફાટ્યું હોય નું કરમ હોધનારી આવો ને ઉભા કે ઓખે રોયું હોય તો જગત ન દેખાય માં. પણ કોકનું રદો રોતો હોય કોકની નાભી રોતી હોય રરઈની વાતો જોણનારી એના ભીના રૂંગોના રરવો ઓરતા આવો ના બરા રાવણ નું એક ઘર હોય તો એ ઝોપ ઝોકડી હોય અને કદાચ મારા રાવણ નું છોકરું ભર બપોરે હેડ્યું જતું હોય કોઈ રૂપિયા વાળાનો દીકરો વાંકડી કર ધાલ લપોટ મારે તો દુનિયામાં છોટું એટલે એના રૂપિયોનો ભીમણનો પાવર ના ઉતારી નોખું તો ગોઠલોડિયા બેહવું નકોમું 500 પાટણ બેહવું નકોમું બર્યું મારું જોગણીનું બોલવું રે. જોગણી આઈ બાપો મારી જોગણી બાપો તું ખરા વખામાં ના આવી હોય તો આજે દાડા સુખના ના હોય. આય ડુબરી વેળા તો તું એ બેટા કઈ કથમાં ચાલ્યા હતા. ભગવાન ઝંડાની ચોકડી દરેક ને જય કહું છું ભાઈ. જય વિશાલભાઈ, શૈલેષભાઈ, અરવિંદ ભુવા ખૂબ ખમાન ખૂબ મજા કહું છું ભાઈ. જય રાકેશ અમાસરા ખૂબ ખમાન ખૂબ મજા રોહન. જય ઘડી બે ઘડી મારું વઢિયાર મારું અમદાવાદ ધૂણું મિલી આ ગાદીએ ધૂણવા આવ્યો છું ભાઈ. તો આ એનું પરમણ ના હાલો તો મારું નામ જોગણી નાખ્યા ભાઈ. જય શૈલેષભાઈનો ખૂબ ભાવ હતો કે અરવિંદભાઈ આવે શૈલેષભાઈ આવી ભાઈ. હું ભાવની ભૂખી માતા છું લ્યા. મારી નાથ ભાડું ગોડી ગયેલી નાથ હતો હું તમારી જોગણી ના કહેવું ભાઈ. તે આજના દાડે તમે આ દીપોના સધીના મેરડીના ગોગાના અવસરે જે કદાચ વાપર્યું હશે અને આ ફૂલ ઉડાડ્યા છે ભાઈ. તો આ ફૂલના પોદે પોદે રોમ લમ લખી રોમના ચોપડા હોના નોકડા જમા ના કરો તો મારું નામ જોગણી ના કહેવાય ભાઈ. તમે વાપર્યું છે ને હવે આ દીપોનો ભગવાન હાલ છે અને જેવા એક થઈને એક મારાના મણકા થઈને હાલ્યા છો એવા ને એવા રહેજો. સદાના માથે ચડતી વેળા ના રાખો તો મારું નામ જોગણી ના કહેવાય ભાઈ. હા એ શૈલેષભાઈ ભાવથી કદાચ આલી રહ્યો છે તમારું કુદાડો ઓફર જવાનું નહીં. આજ મારી ગાય કુવાસી ભણેજીઓ આવ્યો હશે તે આજના દિવસે કદાચ બે હાથ જોડી નમ્યા હશે તો તમારો વર્તો કદાચ પાર ના પાડો તો મારું નામ જોગણી ના કહેવાય ભાઈ. અને 12 ગૌએ બોલી બદલાય 13 ગૌએ પહેરવેશ બદલાય. અમારા વઢિયાર અમારો બનાહ કોઠો અમારો જીજે 24 18 નાથ છત્રી વર્ણ સમ એક જ આપણી રાવળ દેવ નાથ છે ને એક જ એવી છે શિવ શંકરની સાક્ષી જોગણી માતા મળેલી છે. પછી અમારા એ બાજુ જેતભાઈ સધી
માળહુંદ ખાખડીની માતા જીંદાડો જેતન ઉંમર 13.5 વર્ષની હતી દાડે માળહુંદ હાકના રાવળદેવની દીકરી ખાખડી હાકના ખાખડિયા હાકના રાવળદેવ કલા ખાખડિયા વેરે હગું કર્યું. વેવાઈ વાતો કરતા કરતા એવું કીધું કે લાવો તાર આપણે હવે લગ્ન કરી દઈએ. વાણું 4 વર્ષે 5 વર્ષે કરાવીશું. 13.5 વર્ષની ઉંમરમાં મુહૂર્ત જોવરાયું ને ખાખડી ગોમથી જોની હેડી માળહુંદ આવી. એટલે જેતભાઈ નો બાપ એવું બોલ્યો કે વેવાઈ મારી દીકરીને વજણું ફૂંકાઈને તરત ને તરત પાછી મૂકજો. તરત ને તરત વજણું ફૂંકાઈને મારી જેતલનો માળહુંદ મોકલી હોય. 3 દાડાનો સમો બન્યો હોય, મારી જેતલનો મેદીનો રંગ નો હુકણો હોય ને ખાખડી ગોમના શમાડે ધાડું ચડ્યું હોય ને કલા ખાખડિયાનો ગોળી વાગન કલા ખાખડિયાનો દેહ પડી જાય. ઈન દાડો ખાખડી ગોમનો રખી હેડ હેડ કરતો માળહુંદ આવ્યો ને માળહુંદ ગોમમાં સમાચાર પહોંચ્યા. એટલે માળહુંદ હાકના રાવળદેવ જેતભાઈનો લઈ અને ખાખડી ગોમે આયા. એટલે સમાજની રીત રિવાજ પ્રમાણે તો બુનની બંગડી ફોડી દેવી પડે. એટલે જેતભાઈ બોલી ગયેલા છે ભવળું મારો બંગડી ફોડવાની નહીં, હળગતી જગડી લાવો ને મને માથે ઉપડાવો. માઈન દાનો માથે હળગતી સગડી ઉપડાયો. નાતના મેમનો આગળ મારી જેતલ હેડ, પાછળ મારી કલા ખાખડિયાની અરર પાલસી હેડતી હોય. હેડ હેડ કરતા ખાખડીના શમશાનમાં આવ મારી જેતલ કેવું બોલો મારી નાતના મેમનો. મન કલા ખાખડિયાની સમાધિમાં પલોઠી વળાવો. મન કલા ખાખડિયાનું મૂઠું મારા ખોળામાં લો નો ભાઈ. મન ધરતી માર ગયાલ છે દેહમાં નાથની માતા એવું નોમ નો રાખું તો હું તમારી જેતલનો કેવું. ઇંદાનો સમાધિમાં પલોઠી વાળી હોય કલા ખાખડિયાનું મૂઢું મારી જેતલે મૂઢ ખોળામ લીધું હોય. મૂઢામાંથી વખડીનું દાંતણ પાલે ઘાલ્યું હોય. રર ધરતીએ ઇંદાડો નાતના મેમોનો આપણી નાતની દીકરીને રર જગ્યા આલી હોય. ઇંદાનો ડાગુ હોવ ના ઘેર હેડ ધાડું ખેલનાર ના ઘેર હોજે મારી નાતની માતાએ વાળું કર્યું હોય. મારે માર કરતો એક વી મારી નોશા બોલી હું રાવળ દેવની માતા છું. મારો રાવળ દેવનો રદો વળ તો મારો વળ નક નખોદ નો કાઢું તો મારી સધીનું વેણસો ભાઈ. ઇંદાનો એક વી મારી એક ના બદલ એક વી ભંડારી નોશા ઢોલી જોડ ન વાગતા ઢોલે વળનારી મુરાવળ દેવની માતા શું ભાઈ. હું માળખોંદાની જેતભાઈ સતી દરેકને જય કહું છું ભાઈ. અરવિંદ ભુવા, વિશાલ, શૈલેષભાઈ આજના અવસર મારા હીરા મુદ્દેથી મુકામ એમનો દરેકને જય થા. આજે સમસણમાં બેઠી છું શૈલેષભાઈ. મારા જેતભાઈના કદાચ ખોટા તો ખોટા પણ હાચાય હમ નહીં ખાવાતા ભાઈ. હા મારા કદાચ માળહુંદા કે ખાખડિયા એમના સિવાય કદાચ મૂચો ધૂણતી નહીં ભાઈ. હા મારી જેતલ એવું બોલી કે માળહુંદ અને ખાખડિયા એક જ મારી રાવળદેવ નાથ એવી છે કે મારી જેતભાઈ સધી ધૂણી કહો. 18 નાથ ક્ષત્રિય વરણનો કોઈની તાકાત નહીં કે મારી રાવળદેવીની જેતભાઈ સધી ધૂણી નો કહો. કોતો વળજી હોય તો ધૂણો, કોતો કોક ગરહાળમાં બેહી હોય તો ધૂણો. નકર સ્વભાવળો બીજી નાતના નહીં મળી. એ આપણી નાતની એક જોગણી અને એક આપણી આરી જેતભાઈ સધી છે.
રીધમ વાળું વગાડી દો અત્યારે મારી જેતલની વેળા છે હા હા મારો વઢિયારનો વાઘ એ અરવિંદ ભુવા હું એની જ જેતભાઈ સાથી છું કદાચ એક એક મહિનામાં બે બે ન્યાય લાવનારી માતા છું ભાઈ હે એ 15 દાડા થયા નહીં અને હજુ મારો બોલ પડજો હવા મહિનો નહીં થવા દઉં અને ફેર જોજીના ઢોલ ના પકડાતું 12 માળુંદાની જેતભાઈ ના કહેવું ભાઈ હે તે આજના આ દીપોના અવસરે કદાચ ખમા કહેવા આવી હશું તો કદાચ મુઠ્ઠી ભરીને વાપર્યું છે કે ચપટી ભરીને વાપર્યું હશે પણ તમારે દીપોના સતીના મેળવીને ભગવાનને ભેગા રાખીને તમે જેટલું વાપર્યું છે ને તે હવાઈ કદાચ ગાડું ભરીને ઠલવવા ના આવો તો મારું નામ જેતભાઈ ના કહેવાય ભાઈ એ વિશાલ તમારી રેડી રજવાડું સદાય મારો જેતભાઈના ભગવાન રાખશે એ મારા વિશ્વાએ હેડતા છો કદાચ મને નમીને હેડતા છો એ મારવાની તો હું એવાય છું લ્યા હા ખોટી ઓગળી તમારો હમું કરતા કરતા તો મારી ના નાખું તો મારું નામ જેતભાઈ કહેવાય ના કહેવાય ભાઈ એ શૈલેષભાઈ આ ખોરજના મેમનોને ખૂબ ખબર ખૂબ મજા કેવી છે ભાઈ રાકા ભાવથી કદાચ સંબંધ જોઈને આજ ગહોણા છો હા તો આ દેવનો ભગવાન તમારું આયોજનનું સહેલા ભરમો રાખશે ભાઈ લો ભાઈ દરેકની જે થા અમને ખૂબ ખબર ખૂબ મજા કહું છું ભાઈ